નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં પેઇન્ટિંગ વિષયમાં 8મો પાઠ જોઈશું. શું છે 8મો પાઠ? તો ભારતીય સમકાલીન કળાના પ્રણેતાઓ વિશે આપણે જાણીશું. તો ચલો જોઈએ. 19મી સદીના પ્રારંભે બ્રિટિશ રાજની અસર હેઠળ ભારતીય કળાની પડતીની શરૂઆત થયાનું જણાય છે. કયા અસર હેઠળ? 19મી સદીના પ્રારંભે બ્રિટિશ રાજની અસર હેઠળ બરાબર કળામાં પડતીની શરૂઆત થયાનું જણાય છે. ભારતની કલાના ઇતિહાસમાં હસ્તકલા, ભીંતચિત્રોની ફ્રેસ્કો પદ્ધતિ અને તૈલ ચિત્રોના કારણે લઘુચિત્રો અદૃશ્ય થયા. સદીના અંતમાં પ્રારંભિક ભારતીય ચિત્રકળા કરમાવા લાગી. ભારતીય કલાકારો માટે તેમણે પોતાની વારસાગત સંસ્કૃતિને સકારાત્મક અભિગમ સાથે પારખીને પૂર્વ યુરોપિયન કલા કરતાં આગળ વધારવાનો આ જ સમય હતો. કેરાલાના રાજા રવિવર્મા પૌરાણિક વિષય આધારિત ચિત્રો અને વ્યક્તિ ચિત્રો માટે પ્રસિદ્ધ હતા. ક્યાંના? કેરાલાના રાજા રવિવર્મા. તેમના તૈલ ચિત્રોમાં પશ્ચિમની અસર જોવા મળતી, જ્યારે બીજી તરફ અવનીન્દ્રનાથ ટાગોરે પોતાની નવી ચિત્રશૈલી વિકસાવી. નંદલાલ બોઝે, વિનોદ વિહારી અને બીજા કેટલાક કલાકારો આ રાષ્ટ્રીય ભાવનાની નવજાગૃત શૈલીને અનુસર્યા. આમ 20મી સદીના પહેલા જ અર્ધા ભાગમાં બંગાળ શૈલીની ઉત્પત્તિ થઈ. વિષયવસ્તુ માટે તેમણે ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક કથાઓમાંથી પ્રેરણા લીધી. તેઓએ પશ્ચિમના વાસ્તવવાદને છોડી ભારતીય કળાનો આદર્શવાદ પસંદ કર્યો. જેમિની રોયે લોકકળાને આધુનિક સ્વરૂપ આપ્યું, જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે તેમના ચિત્રોમાં અભિવ્યક્તિનું નિરૂપણ કર્યું. આ કલાકારોએ પારંપરિક જળ રંગોની પદ્ધતિ અપનાવીને ભારત અને ચીનની ચિત્રશૈલીમાં પ્રયોગ કર્યો અને લઘુચિત્ર, ભીંતચિત્રો તથા લોકકળામાં પ્રેરણા લીધી. પછીના કલાકારોમાં અમૃતા શેરગિલે ભારતીય અને પશ્ચિમી કળામાં ચિત્રો કર્યા. કળાના ક્ષેત્રમાં તેમનું વિશિષ્ટ સ્થાન અને પ્રદાન પ્રથમ મહિલા ચિત્રકાર તરીકે છે. બરાબર, કળાના ક્ષેત્રમાં તેમનું વિશિષ્ટ સ્થાન ક્યાં છે? પ્રદાન પ્રથમ મહિલા તરીકે ચિત્રકાર તરીકે છે. તો કોનું છે? અમૃતા શેરગિલનું છે. આ બધા જ કલાકારોએ સમકાલીન ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં નોંધપાત્ર કલાકૃતિઓનું સર્જન કર્યું છે. તો ચલો આપણે 8.1 પર પહોંચીશું. શું છે 8.1માં? હંસ દમયંતી. આજે આપણને અહીંયા ચિત્ર દેખાડવામાં આવ્યું છે. કોનું છે? હંસ દમયંતીનું છે. બરાબર, તો શું છે શીર્ષક? હંસ દમયંતી. માધ્યમ શું છે? કેનવાસ ઉપર તેલ રંગ. સમય 1899. કલાકાર કોણ છે? રાજા રવિવર્મા. બરાબર, અહીંયા આપણું 8.1 પૂરું થાય છે. હવે છે 8.2 બ્રહ્મચાર્યો. આ આપણને જે દેખાડવામાં આવ્યું છે ચિત્ર શેનું છે? બ્રહ્મચાર્યોનું છે. બરાબર છે. 8.2 બ્રહ્મચાર્યો. માધ્યમ શું? કેનવાસ પર તેલ રંગ. સમય 1938 છે. આમાં કલાકાર કોણ આપ્યું છે? અમૃતા શેરગિલે બનાવ્યું છે. સંગ્રહ ક્યાં છે? રાષ્ટ્રીય આધુનિક કળા સંગ્રહાલય નવી દિલ્હીમાં થયેલું છે બ્રહ્મચાર્યોનું. અહીંયા આપણું 8.2 પૂરું થાય છે. હવે છે 8.3 ધી ઓટ્રિયમ. શું છે 8.3માં? ધી ઓટ્રિયમ. શીર્ષક છે ધી ઓટ્રિયમ. માધ્યમ છે પેપર પર જળ રંગ. સમય છે 1920. કદ છે 12.5 × 9.5. કલાકાર છે ગગનેન્દ્રનાથ ટાગોર. સંગ્રહ છે રવિન્દ્ર ભારતી સોસાયટી, જોરાસંકો, કોલકાતામાં. અહીંયા આપણું ધી ઓટ્રિયમ 8.3 પૂરું થાય છે. અહીંયા આપણું 8મો પાઠ પૂરો થાય છે. થેન્ક યુ.